અમે ઘણા ટાઈમ પહેલાં અહીંયા આવ્યા હતા ત્યારે ભગવાન સ્વામી બ્રહ્મવેદાંતજીના સાનિધ્યમાં હું તો 8 દિવસ રહ્યો, 7-8 વર્ષ પહેલાં. ત્યારે સંગીત સંધ્યા થાય, સાંજના રાતના, સવારે પ્રવચન આપે, સાંજે બપોર પછી 5 વાગે પ્રવચન આપે અને ખૂબ આનંદ કર્યો. માં સ્વાતિ, ભગવાન, પછી ઘણા સંન્યાસીઓ અવારનવાર અહીંયા બધા. એટલે આમ જોઈએ ને કે ઓછો એ એક જીવનશૈલી હતી. એ ગાળામાં આપણે બધા જૈનમાં જઈને ત્યારે મને નહીં ખબર હતી આપણે કેમ કૃષ્ણની વાતો સાંભળીએ અને જે છે કેટલા જન્મો તમારા ઓલા બદલાવી નાખ્યા, પરિવર્તન કરી નાખ્યો છે. એક વિચાર એક જન્મ લેવડાવે. એટલે હંમેશા થોડુંક આપણને ભાવ દઈએ અને અહીંયા આવીએ એટલે આપણને અહીંથી જવાની ઈચ્છા નથી થતી. પ્રથમ તો આ વાત છે કે અમે અહીંયા આવીએ એટલે અમને એમ થાય કે બસ અહીંયા જિંદગી ગુજારી નાખવી છે ભગવાનના સાનિધ્યમાં, અસ્તિત્વમાં. અને આ બધું અમે તમને જોઈએ તો અમને એમ લાગે ભગવાન ગયા જ નથી, પ્રગટ છે. તમે ભગવાનનું સ્વરૂપ છો, એમાંથી જ તમારું પ્રતિબિંબ છે અને એ તમે છો. જેમ સૂર્યમાંથી કિરણ અવતરે છે એમ ભગવાનની અંદરથી તમારો અવતરિત થયો. એટલે અમને ઘણો આનંદ થયો આજે તમને મળી. ના વાત એ સાચી છે અને એ ભાવ છે ને એ પૂછે છે ખરા. આપણને દાદાને પેલા તો ભગવાન જ લાગ્યા. પેલા કે પેલા સીધું તમને ના કીધું. એટલે એમાં હું તારે હું રામુ છું, રામુ વ્યક્તિ મહત્વ નથી થતી. તમારી ભાવના છે ને એ ભાવના અહીં આપો છે. ઓશોની શિબિરો તો મેં ઘણી કરી, હરિયાણા, પંજાબ, દિલ્હી, જબલપુર, બોમ્બે. પણ જ્યારે અહીંયા આવીએ છીએ, જ્યારે માધવપુરમાં, જ્યારે સ્વામી બ્રહ્મવેદાંતજીની જે તપસ્યા, સ્વામી રામ દુલારેજી અને ટાવરિયાજી, આ બધાની જે તપોવન, જે આ ભૂમિ છે, અહીંયા કાંઈક આપણને ઉર્જા મળે છે. આપણે એના શબ્દ સંભળાય છે, હજુ પણ શબ્દ સંભળાય છે યાદ કરીએ એટલે. ભગવાન પ્રવચન આપતા હોય, ભગવાન બોલતા હોય. ને હકીકતમાં વાત સાચી છે, ખોટી નથી. આ જગ્યા છે ને આ તપોભૂમિ છે, તીર્થ સ્થાન છે. જ્યારે બાપુ કે ક્યાંય ન આવે એ રૂલાતા પગ મૂક્યા પછી કે નહીં, એ તો આ નહીં ધૂળને માથે ચડાવતા. એટલી પવિત્ર જમીન છે આ ભૂમિનો પ્રભાવ હોય. કા કૃષ્ણનું લગ્ન સ્થળ, કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ અને સમુદ્ર કિનારો.